આવો આપણે પ્રભુના નામને ધન્યવાદ આપતા પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ અને લોગોસ બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો આવકાર કરું છું. પ્રભુ ઈસુના નામમાં સલામી પાઠવું છું. અને આજે 12મી મે 2026 અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. 12મી મે એ નર્સિસ ડે તરીકે ઉજવવામાં આવે છે અને લોગોસ બાઇબલ સ્ટડીમાં જે નર્સ બહેનો એમાં જોડાયેલા છે દરેકને માટે અમે શુભેચ્છા પાઠવીએ છીએ, તમને સલામી પાઠવીએ છીએ અને તમારી સેવા પ્રભુ સર્વ રીતે આશીર્વાદિત કરે એ જ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આજે જે બાઇબલ વચન શીખવાને માટે માથીની સુવાર્તા તેનો 15મો અધ્યાય અને 26મી કલમ. માથી 15 અને 26 ત્યાં લખ્યું છે, પણ તેણે ઉત્તર દીધો કે છોકરાની રોટલી લઈને કૂતરાને નાખવી એ વ્યાજબી નથી. આ કલમમાં આપણે જોઈએ છીએ કનાની વિદેશી સ્ત્રી પ્રભુ ઈસુની પાસે આવે છે, વિનંતી લઈને આવે છે અને ત્યારે પ્રભુ ઈસુએ આ જવાબ આપ્યો, છોકરાની રોટલી લઈને કૂતરાને નાખવી એ વ્યાજબી નથી. હવે આ કલમમાં છોકરા એટલે યહૂદી પ્રજા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહૂદીમાંથી આવેલા, યહૂદી પ્રજામાંથી. રોટલી એટલે દેવના આશીર્વાદો અને કૂતરા એટલે વિદેશીઓ. આ ત્રણ એના અર્થ છે. જ્યારે આ કલમ વાંચીએ છીએ ત્યારે પ્રથમ દ્રષ્ટિએ આપણને એવું લાગે છે કે પ્રભુ ઈસુએ આવો જવાબ કેમ આપ્યો. પેલી કનાની સ્ત્રી પ્રભુ ઈસુની પાસે આવી છે, વિનંતી લઈને આવી છે, તો કહે છે કે આવો જવાબ પ્રભુ ઈસુએ આપવો જોઈતો નહોતો. આ તો નકારાત્મક જવાબ છે, વિદેશીઓને ધૂતકારતો જવાબ છે. પ્રથમ દ્રષ્ટિએ આપણને એવું લાગે છે કે પ્રભુ ઈસુએ આ વિદેશી સ્ત્રીનું અપમાન કર્યું, નકારાત્મક જવાબ આપ્યો. પણ યહૂદીઓ વિદેશીઓને કૂતરા તરીકે સંબોધતા હતા. ત્યારે કૂતરા માટે જે યહૂદીઓ જે શબ્દ વાપરતા હતા એ કુઓન, KUON એટલે જંગલી, રખડતા, હિંસક કૂતરા, એવું એમને વિદેશીઓને યહૂદીઓ કહેતા હતા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે અહીં જે શબ્દ વાપર્યો છે કૂતરા માટે, કુનારિયોન. કુનારિયોન એટલે નાનું બચ્ચું, ગળગુલિયું એમ કહી શકાય, કુરકુરિયું કહેવાય, એના માટે આ શબ્દ વાપર્યો છે. પ્રેમથી આપણે હાથમાં લઈએ છીએ. શિષ્યો એવું માનતા હતા કે ઈસુ ફક્ત ઇસરાયેલીઓ માટે જ છે. એમને સમજાવવાને માટે આ બાબત અહીંયા કહી છે. સ્ત્રીનો વિશ્વાસની કસોટી થાય છે એ બાબત પણ અહીંયા જોવા મળે છે. અને ત્રીજી બાબત, સ્ત્રીએ સ્વીકારી લીધું. સ્ત્રીએ સ્વીકારી લીધું. વિદેશીઓ માટે દરવાજો ખુલ્લો થયો એના વિશ્વાસને લઈને. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગત પર આવ્યા એ બધાના માટે આવ્યા, યહૂદીઓ એકલા માટે જ નહીં અને આજના સમયમાં ખ્રિસ્તીઓ એકલા માટે જ નહીં, પરંતુ પૃથ્વી પરના દરેકને માટે ઈસુ આવ્યા છે. એ છેલ્લે એનો ભાવાર્થ છે. સ્ત્રીએ સ્વીકાર્યું ને પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્વીકાર્યું. એટલે વિદેશીઓને માટે દરવાજો ખુલ્લો થયો છે એ બતાવવાનું હતું. વિદેશીઓને માટે દરવાજો ખુલ્લો થયો છે એ બતાવવાને માટે આ યહૂદીઓની એક કહેવતનો ઉપયોગ કર્યો. યહૂદીઓમાં કહેવત ચાલતી હતી, છોકરાની રોટલી લઈને કૂતરાને નાખવી એ વ્યાજબી નથી. એ કહેવતને લઈને પ્રભુ ઈસુએ એનું આયોજન બતાવ્યું કે હું તો બધાના માટે આવ્યો છું, આ વિદેશીઓ માટે પણ છું.
અને વિદેશીઓની કનાની સ્ત્રીનો વિશ્વાસ પ્રભુ એ જોવા માગતા હતા અને શિષ્યોને બતાવવા માગતા હતા. એટલે ઘણી બધી વખતે આપણને પ્રથમ દ્રષ્ટિએ વિરોધાભાસ લાગે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધાના માટે આવેલો છે એ બાબત અહીંયા બતાવવામાં આવી છે. આ સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે, એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમામ નર્સ બહેનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. નર્સિસ ડે તરીકે એમને જે જવાબદારીઓ હોય છે, કુટુંબ છે, નોકરી છે, અને બધામાં તમે સહાય કરો, મદદ કરો, દોરવણી આપો. આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો, એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.